મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. સાંજે 5 વાગે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે બેઠક યોજાશે. નવી ઔદ્યોગિક નીતિ રોકાણ અંતર્ગત ચર્ચા કરવામાં આવશે. પોલિસીના ગ્રાઉન્ડ લેવલ અમલીકરણની પણ સમીક્ષા કરવામાં આવશે. તો વિભાગીય સંકલનની સમીક્ષા હાથ ધરાશે. પંચમહાલમાં યોજાનારી વીજીઆરસીની પૂર્વ તૈયારીને આખરી ઓપ આપવામાં આવશે. વધુ વિગતો સાથે મારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે. જી નિર્મલ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. કયા મહત્વના મુદ્દાઓ રહેશે જેના પર ચર્ચા વાતચીત થશે? રાજ્યની સાંપ્રત પરિસ્થિતિઓ પર ચર્ચા વિચારણા કરવા માટે આજરોજ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5 વાગે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આ બેઠક યોજાશે, જેમાં રાજ્યના જે વિવિધ અત્યારે ઓનગોઈંગ પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ સંદર્ભી સમીક્ષા બેઠક કરવામાં આવશે. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ જે આગામી માસના જે આ જૂન માસના અંતમાં પંચમહાલ ખાતે યોજવા જઈ રહ્યું છે તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, તેની પણ સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં ચોમાસું પાછું ખેંચાયું છે, ચિંતાજનક બાબત ચોક્કસ છે. ત્યારે હવે આવા સમયમાં પાણીને લઈને પ્રશ્ન ઉભા ન થાય, પાણીને લઈને કેવા પ્રકારનું આયોજન છે કરવામાં આવ્યું છે તે અંતર્ગત સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત ચર્ચા વિચારણા કરી અને જળ સંપત્તિ વિભાગને મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી શકે છે. આ ઉપરાંત તાજેતરમાં જ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી લોન્ચ કરવામાં આવી છે. તેનું યોગ્ય રીતે અમલીકરણ થાય અને ગ્રાઉન્ડ લેવલ પર તેનું અધિકારી તેમજ વિભાગીય સ્તરે સંકલન થાય તે બાબતની ચર્ચા વિચારણા પણ આ બેઠકની અંદર કરવામાં આવી શકે છે. જી નિર્મલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.